અત્યાર સુધી અમારે જે ઉમેદવારો મળતા હતા અને અમારે મતદાન એક લોકશાહી પદ્ધતિથી કરવું પડતું, એમાં કોઈ ઉત્સાહ નહોતો. પણ જ્યારે નરેન્દ્ર મોદી અને એની સરકારે છેલ્લા 5 વર્ષથી જે ગુજરાતને નવી દિશા આપી છે, વિકાસ કર્યો છે, એની ચૂંટણીમાં અમારે મતદાન કરવું જોઈએ એટલે અમને ઉત્સાહ પેદા થયો છે અને એટલે અમે જનૂનપૂર્વક મતદાન કર્યું છે. ભાજપના વિકાસના કાર્યો જોઈ અને ભાજપની કામગીરી ઉપર અમે મત આપ્યા છે ભાજપને. અને ભાજપ જેવો શું હવે કે ભાજપે ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો છે અને ભ્રષ્ટાચાર ઉપર મોટી લગામ લગાવી છે ભાજપ. અત્યાર સુધીની ચૂંટણીઓમાં મેં કોંગ્રેસને જ મત આપેલો અને લાસ્ટ ટાઈમથી ભાજપના નરેન્દ્રભાઈ મોદી ગાદી પર બેઠા ત્યાર પછી એનું કાર્ય જોતા મને એમ લાગ્યું કે નરેન્દ્રભાઈ ભવિષ્યમાં પણ સારું કામ કરશે, એટલે આ વખતે મેં નરેન્દ્રભાઈને મત આપ્યો ભાજપને, અને આવી રીતના સારું કાર્ય કરતા રહે એવી એમને શુભેચ્છાઓ. હું છેલ્લા ઘણા સમયથી કાયમ માટે કોંગ્રેસને મત આપતો હતો, પણ છેલ્લા 5 વર્ષમાં ભાજપનો કાર્યક્રમ જોઈ અને મને આ વખતે ભાજપને મત આપવાની ઈચ્છા ધારણ થઈ. અને મને એટલા કાર્યક્રમના હિસાબે એમના જે સારા સારા કાર્યો હતા એના હિસાબે મને ઘણી ઉમંગથી આ વખતે એમને મેં મત આપ્યો અને સરકાર પૂરેપૂરી સક્સેસ જે છે એવી મારી ઈચ્છાથી એ લોકો ચૂંટાઈ આવ્યા અને સારામાં સારી 5 વર્ષની કામગીરી છે એ આવતા 5 વર્ષ માટે કરશે એવી